રાજકોટમાં જન્માષ્ટમીના પર્વને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મવડી ચોકડીથી લઈને બાલક હનુમાન સુધી સામાકાંઠા વિસ્તારમાં રાજકોટના અલગ અલગ રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરશે। રાજકોટમાં કુલ 22 કિલોમીટર સુધી આ ભવ્ય શોભાયાત્રા ફરશે। આપણી સાથે અહીં લોકો સવારથી જ વરસાદી પાણીમાં શોભાયાત્રા જોવા માટે અને દર્શન કરવા માટે આવ્યા છે। શોભાયાત્રામાં 150થી વધુ ફ્લોટ્સ અને 2000થી વધુ બાઇક સવારો શોભાયાત્રામાં જોડાવાના છે। અહીં પબ્લિક છે તેની સાથે વાત કરીશું। શું કહેશે? આપનું નામ? હું જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ। ખાસ આજે જન્માષ્ટમી ઉત્સવની સૌને શુભકામના। રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અદ્વિતીય શોભાયાત્રા નીકળી છે। ભગવાન કૃષ્ણ શેરીએ શેરીએ સૌને દર્શન કરવા નીકળ્યા છે। આજે ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવવા વિશ્વ હિન્દુ પરિષદ, બોલબાલા ટ્રસ્ટ અનેક સંસ્થાઓ સાથે મળીને અને ખૂબ મોટા પાયા ઉપર આ યાત્રા કાઢી છે। VHPના લોકોને હું અભિનંદન આપું છું। હિન્દુ સંસ્કૃતિને જાગતી રાખવા માટે થઈ ચાલુ વરસાદે પણ મોટા પાયે ખૂબ મોટી સંખ્યા સાથે શોભાયાત્રાનું કાર્યરત રહેવાના છે। ત્યારે હું આપ સૌને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું। ખાસ આ શોભાયાત્રામાં આકર્ષણ છે પૂજ્ય પથિક મુનિ, ખાસ મધ્યપ્રદેશથી આવ્યા છે, એ આપણે શુભેચ્છા પાઠવું છે। પથિક મુનિ સાથે વાત કરીશું। મુનિજી, આજે જન્માષ્ટમીમાં રાજકોટની શોભાયાત્રા જોવા આવ્યા છો, શું કહેશો? જો રાજકોટની શોભાયાત્રા આજે હું પહેલી વાર જોવા આવ્યો। આ મારો ભાગ છે, આ મારે પુણ્યક્રમ છે કે આ શોભાયાત્રા મને જોવા મળી। અત્યારે હું 12 જ્યોતિર્લિંગ ચારધામ દંડયાત્રામાં છું, તો મારે રાજકોટ આવ્યા છું। આ જયેશભાઈની દયાથી આપણે આ બધું સંતોના દર્શન, આ બધું ઝાંખીઓના દર્શન, પરમાત્મા સ્વરૂપ દર્શન થાય। બસ આ સાથે હું બધાને ઓમ નમઃ શિવાય, જય કૃષ્ણ, બધા જન્માષ્ટમીની શુભેચ્છા આપું લોકોને। શોભાયાત્રા તમને કેવી લાગી? મધ્યપ્રદેશથી ઠેઠ આવ્યા છો, શોભાયાત્રા કેવી લાગી? શું કહેશો શોભાયાત્રાને લઈને? શોભાયાત્રા સારી છે। આ શોભાયાત્રા દરેક જગ્યા તો થાય, લેકિન આ વિશેષ આકર્ષણ છે। આમાં લોકો આ બરસાતમાં પછી જો ભક્તો છે ને આ બધા જો ભગવાનના નામ જપ કરતા આ બધા શોભાયાત્રામાં સંમિલિત છે। આપણી સાથે બીજા પણ બાળકો પણ અહીં જોડાયા છે। બાળક સાથે વાત કરીશું। તારું નામ? સાભરિયા જય। આજે જન્માષ્ટમીની શોભાયાત્રામાં જોડાયો છો, શું કહીશ? કેવી લાગી શોભાયાત્રા? જોરદાર, મસ્ત છે। વરસાદમાં પણ વહેલી સવારે ઉઠીને આવ્યો છો શોભાયાત્રામાં દર્શનાર્થે, શું કહીશ? સુરતથી આવ્યો છું। સુરતથી રાજકોટની શોભાયાત્રા જુઓ, કેવી લાગી રાજકોટની શોભાયાત્રા? મસ્ત છે, એક નંબર। બીજા બેન છે તેની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ ઉષાબેન છે। હું અહીંયા મવડી ચકડી પાસે જ રહું છું। અહીંયા અમારે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રા નીકળે છે અને ખૂબ જ સરસ પ્રોગ્રામ બધોય હોય છે અને ઘણું બધું ખૂબ સરસ, અને પબ્લિક પણ અત્યારે ચાલુ વરસાદે ખૂબ જ માનવ મેળારણ ઉભરાણ છે અને ખૂબ જ સારું બધું છે। શોભાયાત્રા કેવી લાગી તમને? કેટલા, શું કહેશો? ફ્લોટ્સ કેવા છે, શું કહેશો તેને? બહુ મસ્ત છે, બધું ખૂબ જ શણગારેલું છે। બધા મોટા મોટા બધા ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો બધા જ આવેલા છે અને ખૂબ સરસ ગોઠવણી કરેલી છે। ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ। ગુજરાતની ધરોહર ગણાતી શોભાયાત્રા શ્રી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટમાં ભવ્યાથી ભવ્ય એક શોભાયાત્રા આપ જોઈ શકો છો કે કુદરત ઘણા દિવસો પછી વરસાદ નહોતો તો એના અમી છાંટણા નહીં પણ અમી છાંટણા સ્વરૂપે એટલો બધો ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે આ વરસાદના પગલે સ્વયંસેવકો દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ શોભાયાત્રા અવિરત ચાલુ છે। હમણાં એનું પ્રસ્થાન કરી 9 વાગે અહીંથી પ્રસ્થાન કરી અને રાજકોટના મુખ્ય રાજમાર્ગ ઉપર આ યાત્રા જઈ રહી છે। ત્યારે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને, સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી કે આ શોભાયાત્રાનો રૂટ રાબેતા મુજબ ચાલુ છે, યાત્રા પણ ચાલુ છે। આપના સમય અનુસંધાને જ્યાં પણ જે પણ રૂટ ઉપર ત્યાં ઊભા હોય ત્યાં દર્શનનો લાભ થશે અને આ યાત્રા સાંજે 3 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે। કદાચ ગમે એવો વરસાદ આવે તો આ યાત્રા ચાલુ રહેશે। જય શ્રી રામ, જય દ્વારકાધીશ। જન્માષ્ટમીની સૌને ખૂબ ખૂબ બધાઈ, જન્માષ્ટમીની શુભકામનાઓ બધાને જાજાથી। જય શ્રી કૃષ્ણ। પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સુંદર મજાની વૃષ્ટિ થઈ રહી છે। વરસાદને કારણે
કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ નાના માણસોને કરવાનો થઈ રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પ્રસંગે જરૂરતમંદોની સેવામાં પણ આપણે આપણા તન મન ધનથી લાગીએ એવી શુભકામનાઓ સાથે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાધુ સંતો દ્વારા શોભાયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. રાજકોટમાં કુલ 22 કિલોમીટર સુધી આ શોભાયાત્રા રાજમાર્ગો પર ફરશે અને લોકો ચાલુ વરસાદે પણ અહીં શોભાયાત્રા જોવા આવ્યા છે અને શોભાયાત્રામાં 150થી વધુ પ્લોટ છે અને અહીં મહિલાઓ છે તેની વાત કરીશું. આપનું નામ? સરદારા સંગીતાબેન. શોભાયાત્રામાં આવ્યા છો, શું કહેશો? શોભાયાત્રામાં બહુ મજા આવે છે, અમને દર વખતે જોવા આવી છે. જન્માષ્ટમીના દિવસે, આઠમના દિવસે શોભાયાત્રા કેવી લાગી? કેટલા શું કહેશો? પ્લોટ છે, અલગ અલગ બાઇક છે, શું કહેશો? ના, શોભાયાત્રામાં બધું સરસ આવે છે કે બાઇક હોય છે, ખટારા હોય છે, તે પછી 4 વ્હીલ હોય છે અને જાતે જાતના સ્વરૂપે બધું બનાવેલું હોય છે. શોભાયાત્રા રાજકોટના મવડી ચોકડીથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. શોભાયાત્રા રાજકોટના કુલ 22 કિલોમીટર સુધી ફરશે. મવડી ચોકડીથી લઈને સામાકાંઠામાં બાલક હનુમાન સુધી શોભાયાત્રા ફરશે. રાજકોટની જનતા સવારે શોભાયાત્રા જોવા આવી છે. આવા વરસાદમાં પણ લોકોને જે જન્માષ્ટમીને લઈને પ્રેમ છે, કૃષ્ણ ભગવાનની ભક્તિ આરાધના કરવાનો અર્ચના કરી રહ્યા છે અને આટલા વરસાદમાં પણ લોકો અહીં આવ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, અબતક ચેનલ, રાજકોટ.